ભગવાન હેમચંદ્રાચાર્ય વિતરાગ સ્તવમાં કહી દીધું કે વીતરાગ સપર્યાત તવાજ્ઞા પાલનમ પરમ આજ્ઞા રાધા વિરાધા ચ શિવાય ચ ભવાય. હે ભગવંત, આપની પૂજા કરતા આપની આજ્ઞાનું પાલન વધારે સારું છે. આપની પૂજા કરવી એ સારી છે, પણ એના કરતા આજ્ઞાનું પાલન વધારે સારું છે. આજ્ઞાનું પાલન જો તમે કરો, એક શ્રાવક મને પૂછવા આવ્યા કે સાહેબ આપ પૂજા કરો એમાં આટલી બધી હિંસા થાય છે, આટલી બધી વિરાધના થાય છે, આરંભ સમારંભ થાય છે, પૂજા ન કરી તો ચાલે ને? મેં કીધું પરમાત્માની આજ્ઞા મુજબ તમે જીવતા હો તો પૂજા ન કરો તો ચાલે. તમે કોઈ ઘરમાં તમારી માટે આરંભ સમારંભ ના કરો, કોઈ વિરાધના ન કરો, કોઈ હંમેશા સંયમનું પાલન કરો, તમે અગ્નિ, પાણી અને વનસ્પતિ આ ત્રણનો ઉપયોગ ન કરો તો તમે પૂજા નહીં કરો તો ચાલે. એવું મેં ગઈકાલે જ વાંચતા હતા પંચાશત પ્રકરણમાં કે દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ, પરમાત્માની દ્રવ્ય પૂજા અને ભાવ પૂજા. તો દ્રવ્ય પૂજા એટલે શું અને ભાવ પૂજા એટલે શું એનું વિવરણ હરિભદ્ર સુરી મહારાજે કર્યું. તો દ્રવ્ય પૂજામાં કહ્યું કે દિનેશ્વર ભગવાનનું દેરાસર બનાવવું, પ્રતિમા ભરાવવી, પ્રતિષ્ઠા કરવી, પૂજા કરવી, મહોત્સવ કરવો, આ બધી દ્રવ્ય પૂજા. અને ભાવ પૂજા એટલે શું? ખૂબ સરસ એક જ શબ્દમાં કહી દીધું, ભાવ પૂયા ચરણ પડી વધતી. ભાવ પૂજા એટલે દીક્ષા લેવી, ચારિત્રનો સ્વીકાર કરવો એ